નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરી અમદાવાદથી। મહત્વના સમાચાર છે। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડનો જ મામલો પ્રકાશમાં આવ્યો હતો। રાજશ્રી કોઠારીએ આગોતરા જામીનની અરજી મૂકી છે। ગ્રામ્ય કોર્ટમાં રાજશ્રી કોઠારીએ આગોતરા જામીનની અરજી મૂકી હતી। અમદાવાદથી મહત્વના સમાચાર। દર્દીના સગાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ખ્યાતિકાંડનો જે સમગ્ર મામલો છે, ફરિયાદ મામલે રાજશ્રી કોઠારીએ આગોતરા અરજી કરી હતી। તો અમદાવાદથી સમાચાર છે। ખ્યાતિ હોસ્પિટલ કાંડ કેસનો મામલો પ્રકાશમાં આવ્યો છે। રાજશ્રી કોઠારીએ આગોતરા જામીનની અરજી મૂકી હતી। ગ્રામ્ય કોર્ટમાં રાજશ્રી કોઠારીએ અરજી મૂકી હતી। દર્દીના સગાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ પણ નોંધાવી હતી। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં એક યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। તો હુમલાની ઘટના પ્રકાશમાં આવી રહી છે રાજકોટથી સમાચાર। રાજકોટમાં યુવક પર કરાયો છે ખૂની હુમલો। 3 શખ્સોએ હથિયારો સાથે આવીને આ યુવક પર તૂટી પડ્યા હતા અને જીવલેણ હુમલો કર્યો હતો। હુમલા બાદ કારથી કચડી નાખવાનો પણ પ્રયાસ કર્યો છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। બોક્સ ક્રિકેટના સ્ટ્રક્ચરની લેતી દેતી મામલે માથાકૂટ થઈ હતી। હથિયારો સાથે 3 યુવકોએ આવીને આ યુવક પર મારઝૂડ કરી છે। હુમલાની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો રાજકોટમાં યુવક પર ખૂની હુમલો કરાયો, ત્યારબાદ તેને કારથી કચડી નાખવાનો પણ પ્રયાસ કરાયો છે। જાહેરમાં જ તમામ પ્રવૃત્તિ આચરાય છે। 3 શખ્સો હથિયારો સાથે આવ્યા હતા અને આ શખ્સ પર તૂટી પડ્યા હતા। હુમલા બાદ તેને કચડી નાખવાનો પ્રયાસ પણ કરાયો છે। ઘટના સીસીટીવી કેમેરામાં કેદ છે। બોક્સ ક્રિકેટના સ્ટ્રક્ચરની લેતી દેતી મામલે માથાકૂટ થઈ હતી। તો રાજકોટથી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક યુવક પર જીવલેણ હુમલો કરાયો છે અને ત્યારબાદ તેને કારથી કચડી નાખવાનો પણ પ્રયાસ હાથ ધર્યો હતો। જાહેરમાં જ યુવક પર હુમલો કરાયો છે। બોક્સ ક્રિકેટના સ્ટ્રક્ચરની લેતી દેતી મામલે બબાલ થઈ હતી। તો રાજકોટથી આ દ્રશ્ય પ્રકાશમાં આવ્યા છે। હુમલાની ઘટના છે। એક યુવક પર હુમલો કરાયો છે। 3 શખ્સો હથિયારો સાથે આવ્યા હતા અને આ યુવક પર તૂટી પડ્યા હતા। હુમલા બાદ તેને કારથી કચડી નાખવાનો પણ પ્રયાસ હાથ ધર્યો હતો। બોક્સ ક્રિકેટના સ્ટ્રક્ચરની લેતી દેતી મામલે માથાકૂટ થઈ હતી। હુમલાની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો રાજકોટથી આ સમાચાર છે। રાજકોટમાં એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। જે પ્રકારે ઘટના પ્રકાશમાં આવી છે, સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ છે। જાહેરમાં જ યુવક પર હુમલો કરાયો છે। જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે। 3 શખ્સો આવી પહોંચ્યા હતા અને અચાનક આ યુવક પર તૂટી પડ્યા હતા। યુવકને ઢોરમાર માર્યો હતો અને હથિયારો સાથે તેના ઉપર તૂટી પડ્યા હતા। ત્યારબાદ આ યુવક પર કાર ચડાવવાનો પ્રયાસ પણ કર્યો હતો। કારથી તેને કચડી નાખવાનો પ્રયાસ પણ હાથ ધર્યો હતો। બોક્સ ક્રિકેટની જે સ્ટ્રક્ચર હોય છે તેની લેતી દેતીમાં માથાકૂટ થઈ હતી અને તેને લઈને આ યુવક પર જીવલેણ હુમલો કરાયો છે। ઘટનાને પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। 3 શખ્સો દ્વારા અન્ય એક યુવક પર હુમલો કરાયો હતો। રાજકોટથી સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં સોશિયલ મીડિયામાં બેફામ રીતે વાણીવિલાસ ભારે પડ્યો છે। આજે ઘટના પ્રકાશમાં આવી રહી છે। રાજકોટથી સોશિયલ મીડિયામાં બેફામ રીતે વાણીવિલાસ ભારે પડ્યો છે। જેતપુરના મોટા ગુંડાળાના યુવાન સામે ફરિયાદ દાખલ થઈ છે, જેને સોશિયલ મીડિયામાં વાણીવિલાસ કર્યો। ભાવેશ ઉર્ફે બન્ની ગજરા વિરુદ્ધ એક સાથે 3 ગુના દાખલ થયા છે। જુદા જુદા 3 પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે। તો રાજકોટના જેતપુરથી મામલો પ્રકાશમાં આવ્યો છે। ગોંડલના રાજકારણ વિશે બન્ની સતત વિડીયો બનાવતો હતો। સોશિયલ મીડિયામાં વાણીવિલાસ કરવો ભારે પડ્યો છે। પૂર્વ એમએલએ જયરાજસિંહ તેમજ પરિવાર વિશે વિડીયો બનાવતો હતો।
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ગોંડલનું જે રાજકારણ ચાલી રહ્યું છે ખૂબ જ વિવાદ છે. સોશિયલ મીડિયામાં બેફામ વાણીવિલાસ બન્નીને ભારે પડ્યો છે. ગોંડલનું વાતાવરણ ખરાબ કરવાનો બન્નીએ પ્રયત્ન કર્યો હતો. તેની સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 3 ગુના નોંધાયા છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં બન્ની ગજેરા સામે ગુનો નોંધાયો છે. જેતપુર તેમજ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં પણ તેની વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. મહેસાણામાં વડનગર પાસે એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તો વડનગરથી સમાચાર છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી હાથ ધરી અને ચેકિંગ કરાયું હતું. વડનગર રાધનપુર રોડ પરથી ગાંજો ઝડપાયો છે. એસએમસીના દરોડામાં ગાંજો ઝડપાયો છે. રિક્ષામાં લઈ જવાતો હતો ગાંજાનો જથ્થો અને આ જથ્થો ઝડપાઈ ચૂક્યો છે. 1,70,000ની કિંમતનો 17.300 કિલોગ્રામ ગાંજો ઝડપાયો છે. જામનગરથી સમાચાર મળી રહ્યા છે. આગની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જામનગરમાં વિરલબાગ પાસે ભીષણ આગ ફાટી નીકળી હતી. તો જામનગરથી આગની ઘટના પ્રકાશમાં આવી છે. જામનગર શહેરમાં વિરલબાગ પાસે આગ લાગી હતી. મહાવીર એપાર્ટમેન્ટના રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. રહેણાંક મકાનમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા તમામ ઘરવખરી ખાક થઈ છે. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તો જામનગરથી આગની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં ચંદોડામાં ડિમોલિશન પાર્ટ 2ની તૈયારીઓ તેજ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ચંદોડામાં મોટા પાયે ડિમોલિશન હાથ ધરાયું હતું. હવે તેના જ ડિમોલિશન પાર્ટ 2ની તૈયારીઓ તેજ થઈ છે. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. ચંદોડા ડિમોલિશન પાર્ટ 2ની તૈયારીઓ આગામી 20મી મેથી ફરી એકવાર ચંદોડામાં બુલડોઝર ફરશે. એએમસી દ્વારા વિસ્તારમાં નોટિસ આપવાની કામગીરી પણ ચાલુ થઈ ચૂકી છે. સ્થાનિક પોલીસ દ્વારા નોટિસો આપવામાં આવી રહી છે. ગેરકાયદે જે દબાણો છે તે દૂર કરાશે. ચંદોડા તળાવના મેગા ડિમોલિશન પાર્ટ 2ની તૈયારીઓ એકવાર ફરીથી શરૂ થઈ ચૂકી છે. નોટિસો આપવાની શરૂઆત પણ થઈ છે. એએમસી અને સ્થાનિક પોલીસ સંયુક્ત રીતે કામગીરી કરી રહી છે. પ્રથમ તબક્કામાં ચંદોડામાં 1,50,000 ચોરસ કિલોમીટરની જગ્યા ખુલ્લી કરાઈ. ચંદોડા વિસ્તારમાં હજુ પણ 2,50,000 ચોરસ મીટરની જગ્યા પર દબાણ છે. ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે. ભાવનગરના પોલીસ બેડામાં ફરી એકવાર બદલીનો ગંજીપો છીપાયો છે. તો બદલીનો દોર જોવા મળ્યો છે. ફરી એકવાર પોલીસ બેડામાં બદલીઓ થઈ છે. ફેરફાર થઈ રહ્યા છે. ભાવનગરમાં 133 જેટલા પોલીસ કર્મીઓને બદલીના ઓર્ડર અપાયા છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા બદલીના આદેશ આપવામાં આવ્યા છે. જેમાં 133 પોલીસ કર્મચારીઓનો સમાવેશ છે. શહેર સહિત જિલ્લાભરમાં કર્મચારીઓની બદલીના ઓર્ડર અપાયા છે. મોટા પાયે બદલીનું ઘાણવું થતાં જ પોલીસ બેડામાં ચકચાર મચી છે. ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ પછી રક્ષામંત્રી રાજનાથસિંહ કચ્છની મુલાકાતે પહોંચ્યા. રક્ષામંત્રીએ ભુજ એરબેઝ ખાતે અધિકારીઓ સાથે મુલાકાત કરી. દેશની 3 પાંખોના જવાનો સાથે પણ મુલાકાત કરી. આ સાથે જ સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે સ્મૃતિવન ખાતેની વિવિધ ગેલેરીઓની પણ મુલાકાત લીધી હતી. તેમજ રક્ષામંત્રીએ રિયલ ટાઈમ આપતકાલીન સ્થિતિનો અનુભવ કર્યો છે. મ્યુઝિયમમાં ભૂકંપમાં કેવી સ્થિતિ હોય તેનો પણ રક્ષામંત્રીએ અનુભવ કર્યો છે. आतंकवाद के खिलाफ चलाए गए इस अभियान को नेतृत्व हमारी एयरफोर्स ने किया और हमारी एयरफोर्स एक ऐसी स्काई फोर्स है जिसने अपने शौर्य, पराक्रम और प्रताप से आसमान की नई और बुलंद ऊंचाइयों को भी छू लिया है. मैं चीफ एयर मार्शल एपी सिंह को भी इसके लिए मैं बधाई देना चाहता हूं. उनके पूरे ऑफिसर, उनके पूरे टीम, उनके सारे जवानों को भी मैं बधाई देता हूं.
અમદાવાદના દાણી લીમડામાં 3 યુવકોના મોત થયા છે. દાણી લીમડામાં ખોડિયારનગરની જીન્સ બનાવતી કંપનીમાં કાપડ ધોવાની ટાંકીમાં ઉતરેલ 3 યુવકોના મોત નીપજ્યા હતા. 3 યુવકોના મૃતદેહ રાતભર ટાંકીમાં રહ્યા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્યારબાદ મૃતકોના મૃતદેહને મણિનગરની એલજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. સવારે 7:30 વાગે 5માંથી 3 વ્યક્તિ ત્યાં આવેલ હતા અને જે ટેન્ક છે તેનું સાફ કરવાનું કામ શરૂ કર્યું હતું. જે અનુસંધાન એક વ્યક્તિ સાફ કરવા દરમિયાન નીચે પડતા તેને બચાવતા અન્ય 2 વ્યક્તિઓ પણ અંદર જતા 3 વ્યક્તિનું પ્રાથમિક કારણ જે ગેસ ગળતર ત્યાં થયું હશે તે ટેન્કની અંદર તે અનુસંધાને તેઓનું મૃત્યુ થયું છે. અમદાવાદમાં બગોદરા હાઈવે ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું. બગોદરા હાઈવે પર આવેલ ધાર્મિક દબાણોને દૂર કરવાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર 6 માર્ગીય પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવામાં આવી હતી. વળતર ચૂકવેલ લોકોના મકાનોને પણ તોડી પાડવામાં આવ્યા છે. અમદાવાદના જુહાપુરામાં 292 ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. સરખેજ રોજા પાસે આવેલા સરકારી પ્લોટ પર વર્ષોથી દુકાનો અને મકાનો બનાવવામાં આવ્યા હતા. આ દુકાનો અને મકાનો પાસે કોઈ દસ્તાવેજી પુરાવા પણ ન હતા. ત્યારે હાઈકોર્ટમાંથી લીલી ઝંડી મળતા કોર્પોરેશને ડિમોલિશન હાથ ધર્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડિમોલિશનની કામગીરી કરાઈ હતી. લોકોને નોટિસો પાઠવવા છતાં પણ મકાનો ખાલી કર્યા ન હતા. આ રિઝર્વેશન પ્લોટ આવેલો છે, કોર્પોરેશનનો છે અને 2016માં નોટિસો આપી હતી ટીપી સ્કીમ અંતર્ગત અને અત્યારે 2022માં ઓર્ડર કર્યો હતો અને પછી હાઈકોર્ટ મેટર થઈ હતી અને એમાં 3 ઓર્ડર થયા પછી આપણે કાર્યવાહી ચાલુ કરેલ છે. કોમર્શિયલ એકમો 28 છે અને પેલા રેસિડન્સી એ 1 જ મિનિટ 258 છે. અમદાવાદ શહેરમાં સરખેજ વિસ્તારની નજીક રહેતા એક પરિવારને કડવો અનુભવ થયો છે. પરિવારના સભ્યો દ્વારા ગ્વાલિયામાંથી મંગાવેલા છોલે ભટુરેમાંથી વંદો નીકળ્યો હોવાનો આરોપ થયો છે. છોલે ભટુરેમાંથી એક નહીં પણ 2 વંદા નીકળ્યા હોવાનો દાવો પરિવારે કર્યો છે. આ મામલે કોર્પોરેશને ગ્વાલિયા સ્વીટ પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું, પરંતુ હંમેશાની જેમ કોઈ વાંધાજનક વસ્તુ ન મળી આવી. બીજી દુકાનોને સીલ મારીને બહાદુરી દેખાડતી હેલ્થ વિભાગની ટીમ ગ્વાલિયા સ્વીટ સામે પાંગણી સાबित થઈ છે. एक्चुअली वो ऑनलाइन ऑर्डर किया था उन्होंने और कल एक्चुअली एमसी की टीम भी आई थी और उन्होंने पूरी चेकिंग भी किया किचन नीचन. उनको कुछ संगत मिली नहीं थी और वो लगभग जो बड़ा चीज़ बता रहे हैं वो बड़ी इलायची हो सकती है. बाकी इस तरह का कुछ प्रॉब्लम नहीं हमारे यहाँ. अच्छा, तो पेनल्टी वगैरह कुछ? कल एमसी की टीम आई थी तो उन्होंने पूरा हमारा किचन नीचन सब चेकिंग किया था. उनको संगत भी कोई चीज़ लगी नहीं थी. तो एक्चुअली गेस्ट ने कंप्लेन किया, उसने पेनल्टी जो किया वो दे दिया. ગાંધીનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. જીઓ હોટસ્ટાર એપનું અન્ય ગેરકાયદેસર એપ દ્વારા સ્ટ્રીમિંગ થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જીઓ હોટસ્ટાર ચેનલ તરફથી સ્ટેટ સાયબર સેલને આઈપીટીવી વિરુદ્ધ ફરિયાદ આપી છે. કેટલાક લોકો આઈપીટીવી એપ મારફતે ટીવીનું સ્ટ્રીમિંગ કરે છે. આઈપીટીવી એન્ડ્રોઈડ એપ પર જોવા મળતી હતી અને આઈપીટીવી એપ પર ઘણા બધા દેશોના કન્ટેન્ટ પણ ઉપલબ્ધ હતા. અત્યારે આપણે પાકિસ્તાનની પણ એટલા અમુક ચેનલો એના ઉપર ચાલતા હતા અને જેમાં કે એવા ચેનલો પણ કે જે લોકોને રેડિકલાઇઝેશન કરી શકે છે, આવા ચેનલો અને એ પણ ચાલતા હતા. તો એને અત્યારે આપણે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા એમને લાવવામાં આવ્યા છે અને એને પાસેથી અત્યાર સુધીમાં આપણે 3 લેપટોપ રિકવર કર્યા છે, જેના મારફતે એ આ બધી વસ્તુઓની કોડિંગ કરતા હતા, નવા એપ ડેવલપ કરતા હતા. સાથે સાથે 9 ડેબિટ કાર્ડ 13 પાસબુક જેટલી એમને પાસેથી મળી છે. મહેસાણા મનપામાં લાઇટ બિલ કૌભાંડના આક્ષેપ થઈ રહ્યા છે. મહાનગરપાલિકામાં લાઇટ બિલનું કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપો કોંગ્રેસ નેતા કમલેશ સુતરિયાએ કર્યા છે. મહેસાણા શહેરમાં 8 કરતાં પણ વધારે બગીચાઓ એજન્સીઓને નિભાવણી માટે એગ્રીમેન્ટ કરી આપવામાં આવ્યા હતા. બીજી બાજુ મહેસાણા મનપાના ડેપ્યુટી કમિશનરે કોંગ્રેસ નેતાના આક્ષેપોને ફગાવ્યા છે. મહેસાણા મહાનગરપાલિકા બને આજે 5 માસ થયા. પ્રજાજનોને ખૂબ જ આશા હતી, પરંતુ એ આશા ક્યાંક ને ક્યાંક
નિરાશામાં વ્યાપી હોય તેવું લાગી રહેલ છે. આપ જોઈ રહ્યા છો કે મહેસાણા મહાનગરપાલિકાનો વહીવટ, મહેસાણા નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે બાગ બગીચાના સંચાલન અને નિભાવણી માટેનું ટેન્ડર કરવામાં આવેલું અને અલગ અલગ એજન્સીઓને મહેસાણા 1 માટે, મહેસાણા 2 માટે તેમજ બીજા બાગ બગીચાઓ માટે એમને સંચાલન અને નિભાવણી માટે એગ્રીમેન્ટ કરવામાં આવેલા. વિપક્ષ દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે કે જે બાગ બગીચાના જે છે એની અંદર જે વીજળી બિલ છે એ એજન્સીને ભરવાનું છે પણ કોર્પોરેશન ભરી રહ્યું છે. અમારી જે ટેન્ડરની શરતો છે એ ફાઇલનો અમે આજે અભ્યાસ કરી લીધો છે. મૂળ ટેન્ડરની શરતોમાં એવું હતું, એમાં ચોખ્ખું લખેલું છે સ્પષ્ટ કે જે લાઇટ બિલ આવશે એ મનપાએ ભરવાનું રહેશે. આવશ્યક સંજોગોમાં જો પાણીની વ્યવસ્થા મનપા ન કરી આપે કે પાણી પુરવઠાનું કોઈ પાણી બંધ હોય તો પાણી એજન્સીએ પૂરું પાડવાનું રહેશે. કચ્છના ગાંધીધામની એસઆરસીએ લીઝ રદ કરી હોવાનું સામે આવ્યું છે. 300 નોટિસ કાઢતા કોમર્શિયલ હોલ્ડરોમાં ભારે હડકંપ મચી જવા પામ્યો હતો. એસઆરસીએ કરેલા ફરમાન પર પોર્ટ પ્રશાસને રોક લગાવી છે અને ત્યારે કોર્પોરેશન અને ડીએપીની બેઠક બાદ પોર્ટ પ્રશાસનનું મૌન જોવા મળ્યું છે. જ્યારે રહેણાંક હેતુ પર કોમર્શિયલ બાંધકામ થયાના સૂર ઉઠ્યા છે. ગાંધીધામ કોમ્પ્લેક્સ માટે માત્ર 4.7% જ કોમર્શિયલ જમીન હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના ધોળકામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. રાષ્ટ્રની રક્ષા કરતા જવાનોના સન્માનમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. યોજાયેલી તિરંગા યાત્રાનું દેશભક્તિના ગીતોથી તેમજ ફૂલ અને પુષ્પવર્ષાથી ભવ્ય સ્વાગત કરાયું. 56 ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે મહિલા મોરચાની બહેનો દ્વારા માથામાં સિંદૂર ભરી સંકલ્પ કર્યો હતો. તિરંગા યાત્રામાં સાંસદ સભ્ય દેવુસિંહ ચૌહાણ સહિતના અન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને ધોળકા નગરના વિવિધ ધાર્મિક, સામાજિક, સેવાભાવી સંસ્થાઓ, મિલિટરી મેનો, પૂર્વ સૈનિકો અને સૌ સાથે મળીને આજની આ તિરંગા યાત્રા દ્વારા પ્રત્યેક ભારતીય જન આ પરાક્રમી સેનાના પડખે ઊભે છે એવો સંદેશ આપવા માટે આજની તિરંગા યાત્રાનું આયોજન કરેલું. અને આ આયોજનથી સમગ્ર વિશ્વમાં ભારતના 140 કરોડની જનતા આતંકવાદને સાફ કરવાના મનસૂબા સાથે દેશના યશસ્વી પ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને તેમની પરાક્રમી સેનાના પડખે ઊભે છે. વડોદરાથી ફરી એકવાર નકલી જન્મનું પ્રમાણપત્ર પકડાયું છે. 15 દિવસમાં બીજી વાર શહેરમાંથી નકલી પ્રમાણપત્ર ઝડપાયું છે. આધાર કાર્ડ બનાવવા માટે નકલી જન્મનું પ્રમાણપત્ર પકડાયું હતું. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે કૌભાંડ ઝડપી પાડ્યું છે. માંજલપુરના અલવા નાકા ખાતે પાસવાન મુન્ના નામના ઈસમે પોતાની દીકરીનું 500 રૂપિયામાં એજન્ટ પાસેથી નકલી જન્મનું પ્રમાણપત્ર બનાવડાવ્યું હતું. બંને નકલી જન્મ પ્રમાણપત્ર માંજલપુરમાંથી જ પકડાયા છે. એક પ્રમાણપત્ર ઝેરોક્સની દુકાનમાંથી તો બીજું પ્રમાણપત્ર સાયબર કાફેથી બનાવવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર બાબતને લઈને મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. સંસ્કારી નગરી વડોદરામાં છેડતીનો બનાવ બન્યો છે. સંગમ 4 રસ્તા પાસે રાત્રિના સમયે રોડ ઉપર સૂતેલી યુવતીને છેડતીનો પ્રયાસ કરાયો હતો. નશાની હાલતમાં રોમિયોએ છેડતીનો પ્રયાસ કર્યો હતો. જોકે પરિવાર જાગી જવાથી દીકરીની લાશ બચી ગઈ હતી. રાહદારીઓએ રોડ પર રોમિયોને મેથીપાક ચખાડ્યો છે. જ્યારે પરિવારે કંટ્રોલ રૂમમાં અનેક ફોન કર્યા હતા પરંતુ પોલીસ સમયસર પહોંચી ન હતી. ત્યારે હોમગાર્ડે નસેડીને પોલીસ સ્ટેશન ભેગો કર્યો હતો. તેમજ હાલ તો સમગ્ર મામલો કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. અમદાવાદમાં નવરંગપુરા ખાતે આવેલી સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશાલય સરકારી ઓફિસમાં કોન્ટ્રાક્ટ કર્મચારીના મોતનો મામલો સામે આવ્યો હતો. જ્યાં રોહિત ગોહિલે ઓફિસમાં દોરી વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો અને ઉપરી અધિકારી ત્રાસ આપતા હતા તેવો વિડીયો પણ બનાવ્યો હતો. આ મામલે હાલ તો તપાસ એટીએસને સોંપવામાં આવી છે. તેમજ હાલ આરોપીના વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપો સાચા છે કે કેમ તેની પણ તપાસ ચાલુ છે. આ સાથે જ જેટલા પણ ઓફિસમાં કર્મચારીઓ કે સ્ટાફ છે તેમની પૂછપરછ પણ કરાશે. આરોપીની ધરપકડ કરી અને સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અને એમના ઘરે પણ કામ માટે બોલાવવામાં આવતા હતા. એવા મલ્ટિપલ એલિગેશન્સ છે અને કોઈ મહિલા મિત્ર સાથેના એના સંબંધો વિશે પણ એમણે વાત કરેલી છે. અત્યારે હાલ આ જે એલિગેશન્સ છે મરણ જનારને વિડીયોગ્રાફી કરીને મરણ જતા પહેલા રેકોર્ડ કરેલા છે. હવે આ તમામ જે આક્ષેપો એમના વિરુદ્ધમાં કરવામાં આવ્યા છે એની ચકાસણી થઈ રહી છે.
જેટલા પણ એ ઓફિસમાં બીજા કર્મચારીઓ છે, સ્ટાફ છે, એની સાથે અમે વાતચીત કરી રહ્યા છીએ અને આની અંદર કેટલું તથ્ય છે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. કચ્છના ભચાઉમાં બાળકીના પીડિત પરિવારને 5 વર્ષ પછી ન્યાય મળ્યો છે. ભચાઉ અધિક સેશન્સ કોર્ટ દ્વારા આજે બાળકી ઉપર બળાત્કાર અને ખૂન કેસમાં ધાક બેસાડતો ચુકાદો અપાયો છે. વર્ષ 2020ના 26મી ઓક્ટોબરના રોજ 7 વર્ષની બાળકીને પોતાની હવસનો શિકાર બનાવનાર ભચાઉ તાલુકાના લખાપર ગામનો આરોપી 22 વર્ષીય વિજય પ્રતાપ કોહલી હતો. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી વિજય કોહલીને દોષિત જાહેર કર્યો છે. અપરાધીને આજીવન કેદની સજા અને ₹5000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. રાજકોટના રીબડામાં અમિત ખૂંટનો આપઘાત ચર્ચામાં છે. અમિતની પત્ની દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી આરોપીઓને ઝડપી અને પકડવા અને પરિવારને સુરક્ષા આપવાની માંગ કરાઈ છે. અમિતના મૃત્યુના મામલે મુખ્ય આરોપી તરીકે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનો ઉલ્લેખ કરાયો છે, જેમાં મૃતકની પત્નીએ જણાવ્યું છે કે અનિરુદ્ધસિંહનો પુત્ર ગામમાં ભયનો માહોલ ફેલાવ્યો અને પ્રજા માટે ખતરાનું કારણ બન્યો છે. આથી પરિવારને યોગ્ય સુરક્ષા આપવાના આદેશોની માંગ કરાઈ છે. લખાયેલા પત્રમાં તાત્કાલિક કાર્યવાહીની પણ માંગ કરાઈ છે. રાજકોટમાં કોંગ્રેસ પાર્ટીએ મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહના નિવેદનના વિરોધમાં પ્રવૃત્તિ શરૂ કરી છે. આ નિવેદન ખાસ કરીને કર્નલ સોફિયા કુરેશી સાથે સંબંધિત છે અને જેના પગલે શહેરમાં વિરોધ નોંધાવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ પાર્ટીએ એમપીના મંત્રી વિજય શાહ વિરુદ્ધ આ વિરોધ પ્રદર્શન કર્યું છે અને ભાજપના કોર્પોરેટર ચેતન સુરેજા સામે પણ વિરોધ વ્યક્ત કર્યો છે. રાજકોટના યાજ્ઞિક રોડ પર આ વિરોધ કરવામાં આવ્યો હતો અને એમપીના મંત્રીના બેનરોને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો છે, જેના વિરોધને વધતા વાદ અને રોષની નિશાની છે. ભાજપને વાણી વિલાસ કરવાની છૂટ, એના મંત્રીઓને છૂટ, રાજકોટના કોર્પોરેટરોને છૂટ, પણ એની સામે કોઈ પોલીસે પગલા નહીં લેવાના. મધ્યપ્રદેશની હાઈકોર્ટ એમ કે તાત્કાલિક 4 કલાકમાં આની સામે ગુનો દાખલ કરી એની ધરપકડ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટ એની ટીકા કરે પણ ભાજપના નેતાની ધરપકડ ના થાય, ભાજપ એના રાજીનામા ના લે અને ભાજપની જે મતની રાજનીતિ છે એ મતની રાજનીતિ ઉપર રાજકોટના કોર્પોરેટરે સાબિત કરી દીધું કે 400 સીટ હોય તો પૂરું યુદ્ધ જોવા મળે. એનો મતલબ એ કે તમે અમને મત આપો તો બધું કરીએ, મત ના આપો તો અમે હિન્દુસ્તાન કે હિન્દુસ્તાનના નાગરિકો સાથે નથી. એટલે એનો અસલી ચહેરો સાબિત થઈ ગયો છે. ત્યારે એમની સામે આજે રાજકોટની અંદર ગુજરાત પ્રદેશ ઓબીસી ડિપાર્ટમેન્ટ અને રાજકોટ શહેરના તમામ કાર્યકરો સાથે મળી એનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રાજકોટના ભાયાવદરમાં ગત સોમવારે જ કોંગ્રેસ આગેવાનો પર જામકંડોળાના ભાજપ પ્રભારી અને મળતિયાએ હુમલો કર્યાનો કોંગ્રેસ આગેવાને આક્ષેપ કર્યો હતો, જેને લઈને કોંગ્રેસ દ્વારા ગત 14મી તારીખે અડધો દિવસ બંધનું એલાન અપાયું હતું. આ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. કોંગ્રેસનો આક્ષેપ બાદ ભાજપના મહામંત્રીએ પણ કોંગ્રેસ આગેવાન ઉપર આક્ષેપ કર્યો હતો, જ્યારે હુમલાના સીસીટીવી ફૂટેજ બાદ સામસામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાતા ભાજપ આગેવાન અને નગરપાલિકા પ્રમુખ મેદાનમાં ઉતર્યા છે અને નગરપાલિકા પ્રમુખ તેમજ આગેવાનો દ્વારા ભાયાવદર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર અપાયું હતું. સંસદ સભ્ય, ધારાસભ્ય અને જિલ્લા ભાજપની આખી ટીમમાં મને આમંત્રણ આપીને સ્ટેજ ઉપર બેહાડવા બાબતે બધાને બેફામ ગાળો બોલી અને આ ઇન્દ્રજીતની વિરુદ્ધ જિલ્લા ભાજપના પ્રદેશ ભાજપમાં ફરિયાદ કરેલી હતી. હું ભાજપમાં હતી. આ વ્યક્તિ ભ્રષ્ટાચારી છે. આ વ્યક્તિ ભાયાવદરની અંદર દાદાગીરી ને લુખાગીરી કરે છે અને જે દારૂ વેચે અને 2 નંબરનો ધંધો કરે છે એવા લોકોની છત્ર છે. આ ભાઈની છત્ર છે એમાં જ આ ધંધો કરે છે અને બચાવ કરવા માટે તો મારી માટે હુમલો કરવામાં આવ્યો. હુમલો આવ્યો તો એક જ જ્ઞાતિ કેમ? હું નથી કહેતો, મેં કીધું છે કે આ લોકો હતા, પણ સીસીટીવી ની અંદર પ્રૂફ થયેલું છે ને ભાઈ અત્યારે પોતાનો બચાવ કરવા નીકળ્યા છે. કોંગ્રેસના આગેવાન નયનભાઈ જીવાણીએ મને ધાક ધમકી આપેલ હતી એક નજીવી બાબતમાં. કઈ બાબત? કઈ? એક ફટાકડાની બાબત હતી. એમાં એક મેસેજ વાયરલ કરેલો હતો. એ મેસેજનો મેં સારો જવાબ આપેલો હતો. ત્યારબાદ મને બીજા થ્રુ ધમકી આપેલી, મારા પ્રમુખ દ્વારા, મારા બ્રહ્મ સમાજના પ્રમુખ દ્વારા, બધા દ્વારા મને ધમકી આપેલી હતી કે મને જાનથી મારી નાખ.
રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગીના મામલે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું છે કે પાણી માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે। રૂડાના ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવશે। આ સાથે જ સરકારી અનાજના જથ્થાના મુદ્દે પણ નિવેદન આપતા કહ્યું કે સરકારી ગોડાઉનમાં કોઈ જ વધારાનો જથ્થો પડેલો નથી। વરસાદના કારણે અનાજ ન પલળે તેની સૂચના અપાશે તેમજ તાત્કાલિક KYC કરવા માટે પણ અપીલ કરાઈ છે। કમોસમી વરસાદથી ખેડૂતોના નુકસાન મુદ્દે પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તેમણે જણાવ્યું છે કે ખેડૂતોના નુકસાન મામલો કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીના ધ્યાનમાં જ છે। સર્વે કરવા માટે આદેશ આપવામાં આવશે તેમજ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાશે। આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ત્યાં પીવાના પાણી માટે દર ઉનાળે આ સમસ્યા ઊભી થાય છે। એટલે અત્યારે અમે અમારા પાણી પૂરતા વિભાગના અધિકારીઓ અને રૂડાના અધિકારીઓ સાથે પણ હું એક બેઠક કરવાનો છું અને એમને શું મુશ્કેલી છે અને લાંબા ગાળા માટે રૂડામાં રહેતા જે લોકો છે, જે ગામડાઓ આવે છે, એને પીવાના પાણી માટેની મુશ્કેલી ન પડે એ માટે શું કરવું જોઈએ એના માટેનું પણ અમે આજે રૂડા અને અમારા પાણી પુરવઠાના અધિકારીઓ સાથેની મિટિંગમાં નિર્ણય કરાવવાના છીએ। અમારા નિગમના ગોડાઉનો છે, એ ગોડાઉનમાં જે પ્રમાણે જથ્થો જોઈએ એ પ્રમાણે અમને નિગમના ગોડાઉનમાં અમે જથ્થો સ્ટોર કરેલો છે। એમાં કોઈ વધારાનો સ્ટોર જથ્થો કોઈ અમારા નિગમના ગોડાઉનમાં નથી આવ્યો। ત્યાંથી તાત્કાલિક જે પ્રમાણે આવે એ પ્રમાણે એની નીચે DRD એટલે DSD જે ખાસ કરીને ટ્રાન્સપોર્ટરો મારફતે અમારા દુકાન ઓર્ડરો સુધી પહોંચે એ રીતની વ્યવસ્થા કરી છે કે ક્યાંય ખેડૂતોને વધારે નુકસાન થયેલું હોય, ક્યાંય કોઈ પ્રકારના પાકમાં, તો એનું તાત્કાલિક સર્વે કરાવવું। અત્યારે હજી વરસાદની સિઝન ચાલુ, માવઠાની સિઝન ચાલુ છે, માવઠું પૂરું થતાની સાથે તાત્કાલિક સર્વે કરાવી લેવું અને જે પ્રકારના પાકોમાં જે નુકસાન થયું છે એને વળતર આપવા માટેનું પણ માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અમારા કૃષિ મંત્રી રાઘવજીભાઈને સૂચના આપી છે। રાજકોટના જેતપુરમાં મારામારીનો બનાવ બન્યો હતો। મામી અને ભાણેજ ઉપર અજાણ્યા 2 થી 3 શખ્સોએ હુમલો કર્યો હતો। 2 થી 3 શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે રાકેશ પરમાર અને મંજુબેન વાઘેલા ઉપર હુમલો કરતા બંને ઈજાગ્રસ્ત થયા હતા। ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે તેમજ વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કર્યા હતા। પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટના હીરાસર એરપોર્ટ પર ખાનગી કંપની અને સ્થાનિક ટેક્સી એસોસિએશન વચ્ચે બબાલ સર્જાયા અને કોન્ટ્રાક્ટર અને સ્થાનિક મહિલાઓ વચ્ચે પણ બબાલ થઈ। નાણાં આપવાનું બંધ કરાતા મહિલાને આગળ કરવામાં આવે છે તેમજ ડ્રાઈવરો પર ખોટા કેસ કરવાની ધમકી આપવામાં આવે છે। આ સાથે જ ધંધો ન કરવા દેવા માટે પણ ખાનગી કંપની અને મહિલા એક થયા છે। કોઈ પણ ટેક્સીને એરપોર્ટમાંથી પેસેન્જર લેવા દેતા નથી। આ મામલે ટેક્સી એસોસિએશન દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છે। એરપોર્ટ ઓથોરિટીએ ત્યાં ભજવે કંપની વાળાને ટેબલ આપેલું છે પણ એનો હક છે ને એ અંદર સુધી જ છે। અમારું અત્યારે હાલ પૂરતું અમારું એસોસિએશન કમ્પ્લીટ થઈ ગયું છે। અમારી પાસે એસોસિએશનના કાગળ છે અને અમે 10 થી 12 જણા એવા છીએ જે જૂના એરપોર્ટના અમે છેલ્લા 20-25 વર્ષથી ધંધો કરી છીએ અને અત્યારે હાલમાં અમે 45 જણાથી 50 જણા અમે એસોસિએશનના અત્યારે નવા એરપોર્ટે અમે બિઝનેસ કરી છીએ। અત્યારે અમને જે પ્રોબ્લેમ છે એ ભજવે કંપની વાળાએ થોડીક પ્રોબ્લેમ છે કેમ કે એ લોકો અમને બહાર અમારા નાના મોટા ભાડા બગાડે છે। એટલે ભજવે કંપનીમાં વિક્રમસિંહ કરીને નામ છે સાહેબ, એટલે મારી ઉપર ફરિયાદ કરી છે એમને અને મેં એના ઉપર 3 ફરિયાદ કરી તો હીરાસર એરપોર્ટ પોલીસ કઈ ધ્યાન દેતી નથી સાહેબ। એના મામલે ફરિયાદ કરી શું એના પેસેન્જર બાબતમાં અમને અહીંયા ધંધો કરવાની ના પડે છે સાહેબ। આ એરપોર્ટમાં અમે ચાલીએ ને એ ધંધો કરવાની ના પડે, તમારે નહીં હાલવાનું। કેમ ન હાલવાનું કઈ કારણ શું છે? એ હપ્તાખોર હોય ને એટલા માટે ટેક્સી ચાલકો કેટલા છે? અમે 45 જણાનું અમારું એસોસિએશન છે સાહેબ। મેટ્રો 10 માં હાલ આટલું જ। પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।